નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું લાખણોત્રા હરેશ આપ સૌનું મારા યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. આજરોજ લેવાયેલ ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનનું જે પેપર જે છે એ આપણે સોલ્યુશન સ્વરૂપે જોઈ શકીએ છીએ. ઓમાર સીટ નંબર પહેલો માર્ચ 2018 ન્યૂ કોર્સ આધારિત પાર્ટ એ જે છે તેનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તો ચાંપાનેરમાં ડી જવાબ આવશે. બીજામાં એ આવશે. એ પ્રમાણે વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? 21 જૂન. નીચે આપેલા લક્ષણો પરથી એક કળા ઓળખી બતાવો. તેમાં ભવાઈના જે લક્ષણો આપેલા છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો વાસ્તુ. છઠ્ઠા પ્રશ્નમાં ડી. એવી જ પ્રમાણે સાતમો પ્રશ્ન છે બુદ્ધેશ્વર મંદિર. આઠમાં સી. નવમાં ક્યુ જોડકા જોડવાના છે? તો એમાં બી. 10ની અંદર બી છે. 11 બી. 12મું જે છે એમાં સી આવશે, સમ્રાટ અશોક. અકબરે આગ્રાનો કિલ્લો ક્યારે બંધાવ્યો હતો? તો ઈસવીસન 1565માં. ખજુરાહોના કુલ મંદિરોમાં આવે છે કેટલા મંદિરો છે? તો 25 મંદિરો છે. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? તો તદ્દા જે છે વાવનો પ્રકાર નથી. 16માં એ કુરાન. 17માં વાયુ પ્રદૂષણ. 18માં પર્યટન. નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક શીંગી ગેંડો જોવા મળે છે? તો કાઝીરંગા. ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ રહ્યું? તો ચિત્તો. પછી રાહુલ અને મનન જે છે એ આનો જવાબ આવશે. પછી નાગલી. નીચેનામાંથી કોને સફેદ સોના તરીકે ઓળખાય છે? તો રૂ. 24માં ગુજરાત. હીરાકુંડ. 25ની અંદર બી હીરાકુંડ. 26માં એ શ્રદ્ધા. 27માં ભારતના કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સૌથી વધુ છે? તો પંજાબ. 28માં જોડકા જોડો. એમાં બી. સીસાની ધાતુને ખાલી જગ્યા ગેલેના કહે છે. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણનું સંકુલ ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. નીચેના નગરોમાંથી કયા નગરોને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે? તો મુંબઈ. નીચેનામાંથી કઈ જોડી રાસાયણિક ખાતર ઉદ્યોગની દ્રષ્ટિએ ખોટી છે? તો મહારાષ્ટ્ર અને પણજી. ઓએનજીસી અને રાજ્ય સરકારે કઈ સંસ્થાએ હેલિકોપ્ટરની સેવા આપી છે? તો પવનહંસ. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ માં સી આવશે, NH7. સમૂહ સંચારના મુદ્રિત માધ્યમમાં નીચેનામાંથી કયો સમાવેશ થતો નથી? તો મોબાઈલ ફોન. હાલમાં વિશ્વના મોટાભાગના દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે? તો મિશ્ર અર્થતંત્ર. 37માં ડી. 38માં હાવ સહેલામાં સહેલો પ્રશ્ન, વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 5 જૂન. નીચે આપેલામાં કયા ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી? તો સંરક્ષણ. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહે છે. 41ની અંદર નિરપેક્ષ ગરીબી. 42માં પ્રચ્છન્ન બેરોજગારી. 43માં આરબીઆઈ. 44માં ડી. 45માં રાષ્ટ્રીય અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 24 ડિસેમ્બર. 46 CAC. 47 સંગ્રહખોરી. 48માં શ્રીલંકા. 49માં સી માઉત્સુ-તુંગ. જોડીનો વિકલ્પ પસંદ કરીને એની અંદર પહેલું જોડકું ઓપ્શન જે છે એ ડી, 2 સી, 3 એન, 4 બી. આ પ્રમાણે આપણે દરેક 1 થી 50 પ્રશ્નના પાર્ટ એના સોલ્યુશન આપણે જોઈ શકીએ છીએ. તો તમે વ્યવસ્થિત પોતાનું પેપર સાથે સોલ્યુશન ચેક કરી લ્યો. પેપર દરેક વિદ્યાર્થીને ખૂબ જ સારું ગયું હશે એવી આપણે આશા રાખીએ છીએ અને ભવિષ્યની અંદર પણ આવનાર પેપર પણ ખૂબ સારા જાય. આ પેપર કેવું ગયું તે મને કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર. બેસ્ટ ઓફ લક ઓલ સ્ટુડન્ટ.